અરે લલિતભાઈ વસોયા બોલું ભાઈ. હેલો, લલિતભાઈ વસોયા બોલું. હા લલિતભાઈ. એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડવી લઈએ. ધોરી હવે તમે એને બે એમાં વકલ એક આયરે નથી જોખવી. મારી વાત સાંભળો તમે. બે વકલ તમારે એક આયરે નથી જોખવી. ખેડૂતને આપણે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી તમારે લેવાની છે. એમાં G2 હોય કે G5 હોય G35 હોય એ આપણે ક્યાં જોવાનું નથી. મારી વાત, આમાં જે રિપોર્ટ છે ને સાહેબ, હા, એમાં જાડી કે ઝીણી એક જ વકલ હાલે છે. પણ જાડી આટલી અને ઝીણી આટલી. હા, તો હું બે નથી હાલતી, બે નથી હાલતી તો લઈ ન લઈ. તો એક કામ કરો, હવે હું તમને કહું છું કે તમે મને લખીને દો કે એક ખેડૂતને બે આટલી હોય નથી હાલતી, મને લખીને દો તમે. જાડી કે ઝીણી બે માંથી એક લઈ. એક નહીં, તમે મને એમ કહો, હું તમને એમ કહું છું મારી હારે તમે ખોટી પીંજણ કરતા નહીં. હું હમણાં મીડિયા લઈને આવું હું ત્યાં, અને કારણ વગરની પીંજણ થાય તમારા મામલતદાર હારે ડેપ્યુટી કલેક્ટર હારે વાત કરી. અમને ડીસી સાહેબ ને સૂચના આપી. હાલો હેલો, જો તો એને વાત તો કરો. હેલો, કોણ? હા બોલો. કોણ? વાઢેરભાઈ બોલે? હા બોલો. એમ નથી, તમે મને લખીને દો કે ખેડૂતને અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય નહીં લેવાની એવું. હે, તમે મને એવું લખીને દો છો ને? ના ના, હું તો કઈ લખીને નથી દેતો ભાઈ. કેમ? હું તમને ગાઈડલાઈન કોપી આપી આપું ગાઈડલાઈન ની. અરે ગાઈડલાઈન ની કોપી મારે નથી જોતી. તમે મને, હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માંગુ છું, બરોબર છે? તમે મને લેખિતમાં કહો ખેડૂતને અડધી આ થઈ અડધી આ થઈ હોય હું ન લઈ શકું એમ. અને ત્યાં તમારે પોલીસ બોલાવી બોલાવજો, હું આવી ત્યાં તમે ખેડૂતોને હેરાન કરવાની કાંઈ હેરાન નથી કરતા મેં લલિતભાઈ કોઈને. એમ નથી, ખેડૂતોને મને વાત તો કરવા દો. રાયડું પાડો તેમ થોડું હાલ છે બધું ભાઈ. હા બોલો બોલો. હાલો, હા બોલો. કાં તમે મને લખીને દો હા હા કે ભાઈ આવી રીતે મગફળી નહીં લેવાય. હા લલિતભાઈ હાલે એટલું મેં હાકી દીધું છે. મારી વાત તમે સાંભળો, બહુ ચોખ્ખી સ્પષ્ટ વાત છે. ખેડૂતે ઝીણી મગફળી 1 વીઘાની વાવી ને 1 વીઘાની જાડી મગફળી વાવી. ટોટલ મગફળી કેટલી લેવી એ તમારી ગાઈડલાઈનમાં લખ્યું. ઝીણી જાડી તમે બે રિપોર્ટ કરો ને કે ઝીણી આટલી લીધી ને જાડી આટલી